તો જૂનાગઢમાં તંત્રની બેદરકારીને છતી કરે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તાની બિસ્માર હાલતના લીધે દર્દીએ રસ્તા પર સારવાર લેવી પડી। જવાહર રોડની આ ઘટના છે। ખસ્તા હાલને લીધે દવાખાના સુધી પહોંચવું મુશ્કેલ બન્યું અને ડોક્ટરે સ્થળ પર આવીને દર્દીની સારવાર કરવાની ફરજ પડી। રસ્તો 2 ફૂટથી વધુ ખોદી કાઢતા ગટરના પાણી ફરી વળ્યા। ગટર પાણી અને લાઇટનું કામ સાથે ચાલુ હોવાથી હાલાકી છે। સ્વામી મંદિરથી સહેજના ઓટા સુધી જે રસ્તાનું કામ ચાલુ છે એમાં કોઈ પ્રકારની કોઈ કામગીરીમાં કોઈ પ્રકારનું બેકઅપ નથી લેવાતું। એના હિસાબે અમારા પેશન્ટને અને નજીકના બધા રહેવાસીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે અને સત્વરે આ સમસ્યા દૂર થાય એના માટે શક્ય હોય એટલા જલ્દી પગલાં લેવા જોઈએ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ગટરના દુર્ગંધયુક્ત પાણી વચ્ચે ડોક્ટર એક દર્દીની સારવાર કરવા ગયા હતા। જવાહર રોડ પર એકસાથે ગટર પાણી અને લાઇટની કામગીરી હાથ ધરાઈ છે, જેના લીધે ગટરના પાણી રોડ પર ફરી વળ્યા। સ્થિતિ એટલી દયનીય થઈ છે કે મોટી ઉંમરના વ્યક્તિ રસ્તા પરથી ચાલીને દવાખાના સુધી પહોંચી શકતા નથી, જેના લીધે ડોક્ટરને પોતે સ્થળ પર આવીને મહિલાનો ઇલાજ કરવો પડ્યો। સ્થાનિકો પણ તંત્રની ગંભીર બેદરકારી સામે ગોકળ ગતિની કામગીરીથી ત્રસ્ત છે, ત્યારે સમગ્ર મામલે કમિશનરે તમામ એજન્સીઓને તાત્કાલિક કામ પૂર્ણ કરવા માટે આદેશ આપ્યા છે। અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની લાઈન નાખેલી છે, પણ એના જે કનેક્શન આપવાના બાકી છે એ લગભગ 35 થી 70 જેટલા અલગ અલગ કનેક્શન્સ આપવાના બાકી છે। તેની પણ કામગીરી કાલે બપોરથી શરૂ થઈ જશે। જે જૂની ગટરની જે અમુક લાઈન જે છે કે જે કુંડી કે જેમાં થોડુંક ડેમેજ થયું છે, તો એ કુંડીની સાફ સફાઈની કામગીરી પણ કાલે શરૂ થઈ જશે।